નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યાં આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન ભાગ્યલાભના શોમાં મળતા હોઈએ છીએ અને તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે, જેનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવતું હોય છે. આ સાથે જ આપણે વિવિધ વિષયોને લઈને ચર્ચા કરતા હોય છે. ધાર્મિક અલગ અલગ વિષય હોય છે, દિન વિશેષ હોય છે, રાશિઓનું મહત્વ, નક્ષત્ર સહિતના અનેક પ્રશ્નો હોય છે અને જે વિશે આપણને શાસ્ત્રીજી માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે આજે ફરીથી એકવાર આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી ભાગ્યલાભમાં જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. જ્યાં ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, પાપ વિમોચન 11ની વાત હતી, ત્યારે તેને લઈને ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા હતા. દર્શક મિત્રોના ઘણા બધા પ્રશ્નો છે કે અલગ અલગ 11 હોય છે, ત્યારે આ પાપ વિમોચન 11 છે તેની ઉજવણી કેવી રીતે કરવી, તેમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કયા તીર્થ ક્ષેત્રો કરવા જોઈએ, ઉપવાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ સહિતના અનેક જે પ્રશ્નો છે દર્શક મિત્ર તરફથી આવ્યા છે. તો શાસ્ત્રીજી, જે ગઈકાલે તો આપણે ઘણી બધી ચર્ચા કરી, આમ છતાં પણ દર્શક મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે, ત્યારે ખાસ કરીને પાપ વિમોચન આ 11 છે, એ ખાસ કરીને અન્ય 11 કરતાં કઈ રીતે અલગ પડે છે એના વિશે કહીશો. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમઃ. ભાગ્યલાભના તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ અને સાથે જય શ્રી કૃષ્ણ. એકાદશી તિથિ એટલે એકાદશી દેવીની આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ દરેક તિથિઓના દેવી શક્તિ છે અને શક્તિ વગર તો શિવ પણ અપૂર્ણ કહેવાય છે. એટલે શિવ શક્ત્યા યુક્તો. આજે એકાદશીની તિથિ છે. શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ વંદના, સ્વામિનારાયણ અથવા તો શ્રી હરિ નારાયણના જે કંઈ સ્વરૂપ છે, દશાવતાર અથવા તો ચતુર્વિંશતિ એટલે 24 અવતારની જે પણ આપણે કથા, દંતકથા અથવા તો જે પુરાણ છે એનું પઠન પાઠન દ્વારા પાપ વિમોચની એટલે ગઈકાલે આપણે જે ચર્ચા વિચારણા કરી હતી અને એ વિશે આપણે વાત કરી હતી કે ભાઈ અસંખ્ય પ્રકારના પાપ થાય છે, દુરાચાર થાય છે, દુષ્કર્મ થાય છે, ચાહે જાણતા થાય છે અથવા તો અજાણતા થાય છે. એ તમામ પ્રકારના દુષ્કર્મમાંથી મુક્તિ આપવાવાળી જો સવિશેષ એકાદશી હોય તો તેનું નામ છે પાપ વિમોચની એકાદશી. જેના સ્મરણ માત્રથી જ કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ, જેના સ્મરણ માત્રથી જન્મ સંસારના જે બંધન છે એ બંધનમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, સત ચિત્ત અને આનંદની પ્રાપ્તિ થાય છે. આધિદેવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક 3 પ્રકારના જે તાપ હોય છે અથવા તો તમામ પ્રકારના જે પાપ હોય છે એ પાપમાંથી જે મુક્તિ આપે છે તેવા શ્રી હરિ નારાયણને સર્વપ્રથમ તો આપણે વર્ણન કરીએ અને શ્રી હરિ નારાયણને આપણે ચરણોમાં નમસ્કાર કરીએ. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ ત્રિયાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હરિના ચરણોમાં નમસ્કાર છે અને તેમનું વર્ણન કરીએ ને તો ભાઈ સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ, જેના હાથમાં શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરેલ છે, પીળા પીતાંબર ધારણ કરેલ છે, વૈષ્ણવ સ્વરૂપની અંદર એટલે શ્રીજીના સ્વરૂપમાં વૈષ્ણવ તિલક છે અને સ્વામિનારાયણ ભગવાનની અંદર તો વૈષ્ણવ યુક્ત વચ્ચે રક્ત ચંદન અથવા તો કુમકુમનું જે તિલક કરે છે. ત્રિપુંડ આદિ જે શૈવપંથ છે એ શૈવપંથને ત્રિપુંડ આદિ તિલક ધારણ કરે છે. ચંદન, શ્વેતચંદન, રક્તચંદન આદિના જે લેપ લગાવે છે તેવા ભગવાન શ્રી હરિ નારાયણના ચરણમાં નમસ્કાર. અને એકાદશીનું વિશેષ મહત્વ કે પાપોહમ પાપ કર્માહમ, હું પાપી માણસ છું અને પાપ કર્મની અંદર રચ્યો પચ્યો રહેલો છું. પાપોહમ પાપ કર્માહમ ત્ર્યાહીમામ શરણાગતમ, અને આ પાપ કર્મથી અથવા તો પાપ કર્મની પીડાથી હું ત્ર્યાહીમામ થઈ ગયો છું અને પરમાત્મા હું આપના ચરણે આવ્યો છું. ત્ર્યાહીમામ શરણાગતમ એટલે હું આપના શરણે આવ્યો છું. એટલે સાચા દિલથી, હૃદયના શુદ્ધ અંતઃકરણથી જે પરમાત્માના ચરણોમાં જાય છે, ત્ર્યાહીમામ શરણાગતમ. જન્મ મૃત્યુ વરાવ્યાધિ, જન્મના જે મૃત્યુ પર્યંતમાં જે દુઃખ અને વ્યાધિ અથવા તો જે પીડા છે તે પીડામાંથી
એવું કહેવાય કે પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ ત્ર્યાહિમામ પુંડરીકાક્ષ, હું ત્ર્યાહી થઈ ગયો છે, સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય, આ જે શરીરની આધિ વ્યાધિ છે, જે પીડા છે, અથવા તો જે સાંસારિક ઉપાધિઓ છે, એ સાંસારિક ઉપાધિઓની અંદર હું ત્ર્યાહિમામ થઈ ગયો છું. હે પુંડરીક્ષ કાક્ષ, હે અચ્યુત, હે નારાયણ, હે જનાર્દન, હે સ્વામિનારાયણ પરમાત્મા, સર્વ પાપ હરો હરિ, એટલે મારા તમામ પ્રકારના પાપ તમે હરો એટલે દૂર કરો, અને હરિ એટલે નારાયણ. જે પુંડરીકાક્ષ નામનું જે સ્વરૂપ છે, અથવા તો સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે, અથવા તો વૈષ્ણવાદી પંથની અંદર શ્રીજી બાબાનું સ્વરૂપ છે, નૃષિ ભગવાનનું સ્વરૂપ છે, રામા અવતાર છે, વરાહ અવતાર છે, નૃષિ અવતાર છે, કુર્મ અવતાર છે, કોઈ પણ અવતાર અથવા તો શ્રી હરિ નારાયણ જેના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, તેવા હરિના ચરણોમાં નમસ્કાર છે. અને સવિશેષ વર્ણન છે કે આજે પાપ વિમોચની એકાદશી છે. હે પરમાત્મા, અમને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ આપો, અમે આ કર્મથી ત્રાહિમામ થઈ ગયા છે. સર્વ પાપ હરો હરિ, હરો એટલે દૂર કરો ને હરિ એટલે નારાયણ. હે હરિ, આપ અમારા તમામ પ્રકારના પાપ છે, દુઃખ છે, શોક છે, તે નષ્ટ કરો. અને આજની એકાદશીનું સવિશેષ મહત્વ છે કે પરમાત્મા શ્રી હરિ નારાયણ પાપમાંથી મુક્તિ આપે છે. એટલા માટે જ આ એકાદશીનું નામ છે તે પાપ વિમોચની એકાદશી કહેવાય છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે 3 પ્રકારના મુખ્ય પાપ છે: કાયિક, વાચિક અને માનસિક. શરીર દ્વારા થયેલા પાપ છે, મન દ્વારા થયેલા પાપ છે, વાણી દ્વારા થયેલા પાપ છે. એમાં ગઈકાલે સવિશેષ આપણે વાત નહોતી કરી, પરંતુ મન દ્વારા જો આપણે કોઈકનું ખરાબ કાર્ય કર્યા છે, કોઈકનો અવિચાર કર્યા છે, કોઈકનું દુષ્કર્મ થાય તેવા કાર્ય કર્યા છે, તે પણ મહાપાપ છે. તેની સાથે કોઈકને ખોટી આશા પ્રદાન કરી હોય ને, તે પણ મહાપાપ છે. આપણે કોઈકને આપી શકતા નથી તો કંઈ વાંધો નથી, પણ આપણે કોઈને લઈ પણ શકતા નથી. તો આપવું અને લેવાનો જે માર્ગ છે, એ જો માર્ગ પણ જો અસત્યનો માર્ગ હોય ને, તો પણ એ પાપ લાગે છે. કોઈકના સત્કર્મની અંદર અથવા તો કોઈકના પ્રગતિની અંદર જો આપણે રૂકાવટ કરી હોય તો પણ પાપ લાગે છે. રાગ, દ્વેષ, ઈર્ષા, જેલસી નામના જે તત્વો છે, જે મસ્તિષ્કની અંદર રહેલા છે, તે મહાપાપની અંદર ગણના થાય છે. અને મહાપાપ જો અજાણતા થયેલા હોય તો ચોક્કસ શ્રી હરિ નારાયણની કૃપાથી એ પાપમાંથી મુક્તિ મળે છે. કેમ કે વિષ્ણુ સહસ્ત્રના પહેલા જ શ્લોકની અંદર ગઈકાલે જ આપણે વાત કરી હતી કે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત. આ જન્મ સંસારના જે બંધન છે, એ બંધનમાંથી મુક્તિ આપનાર દેવ વિષ્ણવે પ્રભ વિષ્ણવે, પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ છે. ચાહે તીર્થંકરના રૂપમાં હોય, પૈગંબરના રૂપમાં હોય, અથવા તો કોઈ દિવ્ય આત્મા સંત સ્વરૂપના રૂપમાં હોય, અને એમણે જે આંગળી ચીંધી હોય તે માર્ગે જો આપણે ન ચાલ્યા હોઈએ, આપણા માતા પિતાના જે માર્ગ છે અથવા સંસ્કાર છે, અથવા તો આપના જે કુળના જે રીતિ રિવાજ છે તેનો અનાદર કર્યો હોય, આપણું જે કાર્ય કરવાની ક્ષમતા અથવા તો આપણે જે કાર્ય સોંપવામાં આવે છે સંપૂર્ણ નિષ્ઠાપણે જો આપણે કાર્ય ન કર્યા હોય, તો પણ એ બધા જ કર્મના કાયિકાદી દોષની અંદર પાપ લાગતા હોય છે, દોષ લાગતા હોય છે. હંમેશા એવું કહી શકાય છે કે ભાઈ સંધ્યાકાળે વાળ ન ઓળવા જોઈએ. તો સંધ્યાકાળે આપણે વાળ ઓળ્યા હોય, અમુક પર્વના દિવસે દાઢી ન કરવી જોઈએ, વાળ ન કપાવવા જોઈએ, નખ ન કાપવા જોઈએ. તો પર્વ, અમાસ, પૂર્ણિમા આદિ જે પર્વ હોય, એ પર્વના સમયે પણ આવા જો આપણે કર્મ કર્યા હોય, અમુક સમયે એકાદશી ઇત્યાદિમાં હોય કે ભાઈ આજની એકાદશીની અંદર ગઈકાલે વાત કરી હતી કે ભાઈ અભ્યંગ સ્નાન કરવું જોઈએ અને આમળાના ચૂર્ણથી જલ સ્નાન કરવું જોઈએ. અને અમુક દિવસ એવા આવે છે, અમુક પર્વ એવા હોય છે, એ પર્વના સમયે મસ્તકની અંદર તેલ પણ ન નાખવું જોઈએ, શરીરે સાબુનો સ્પર્શ ન થવો જોઈએ. આવા કોઈ પણ જે નિયમ છે, સિદ્ધાંત કુદરતના શાસ્ત્ર સંમતના છે, એ આપણે ન કર્યા હોય અને એ નિયમના ઉલ્લંઘન કર્યા હોય ને, તો પણ પાપ લાગતા હોય છે. એટલે અસંખ્ય પાપ છે. ગરુડ પુરાણની અંદર પાપનું વર્ણન છે કે સ્ત્રી અને પુરુષ કેટલા પ્રકારના પાપ કરે છે, કઈ કઈ પ્રકારના પાપ કરે છે, અને પાપ કર્મના કારણે કેટલા પ્રકારના દુઃખ ભોગવે છે, અને દુઃખ ભોગવ્યા પછી પણ, મૃત્યુ પછી પણ યમ યાતનાઓ કેવા પ્રકારની ભોગવે છે, એનું સવિશેષ વર્ણન ગરુડ પુરાણની અંદર કહેલ છે. ગરુડજીએ સ્વયં પોતાના મુખથી કહેલું છે. અને ગરુડ પર જે સવાર છે તેવા શ્રી હરિ નારાયણનું જ્યારે અજન કરવામાં આવે ત્યારે ગરુડ પુરાણની અંદર કહેલા તમામ પાપના વર્ણન છે, એ પાપના વર્ણનમાંથી પરમાત્મા શ્રી હરિની કૃપાથી મુક્તિ થાય છે.
અને એકાદશીના વિવરણની વાત કરીએ તો શૌત સ્માર્ત શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ઇત્યાદિ જે શબ્દ કહેલા છે, તો જે વૈષ્ણવ પંથ છે અથવા તો જે સ્વામિનારાયણ પંથ છે ઇત્યાદિ વૈષ્ણવાદી પંથો માટે એ કહેવાય છે કે ભાઈ એ બધા જ વ્રત બુધવારના દિવસે કરવાના છે. અને સેવાદી જે કર્મ કરે છે એ સેવાદી કર્મના જે ભક્તો છે તે એકાદશીનું વ્રત આજના દિવસે એટલે મંગળવારના દિવસે કરતા હોય છે. કેમ કે આજે સૂર્યોદયના પહેલાં એકાદશીની તિથિનો પ્રારંભ થઈ ગયો હતો અને સૂર્યાસ્ત પછી પણ એકાદશીનું વ્રત છે. એટલા માટે આજે એકાદશી છે. વૈષ્ણવાદી સ્વામિનારાયણ આદિ પંથની અંદર આવતીકાલે મનાવવાના છે. તો એ યજ્ઞ છે, એકાદશી વ્રતના જે યજ્ઞ છે એ યજ્ઞના જે પારાયણ છે એ પારાયણ અલગ અલગ દિવસે આવશે. પરંતુ એ પારાયણના જે યજ્ઞના સિદ્ધાંત છે, વ્રતના જે સિદ્ધાંત છે, નીતિ નિયમ છે, ચાહે શૈવ હોય અથવા તો વૈષ્ણવાદી હોય, નિયમ અને સિદ્ધાંત એક જ છે. એટલે શ્રી હરિનું યજન કરવું, પ્રાતઃ સ્નાનાદિ કર્મ કરી, નિત્ય કર્મ પરવારી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, શ્વેત વસ્ત્ર શક્ય હોય તો ધારણ કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને દેવાલયની અંદર તે આપણું જે ઘરની પૂજાનું સ્થાન છે એ સ્થાનના સન્મુખ બેસી અને ભગવાન કુળદેવીનું અને કુલદેવતાનું દીપ પ્રાગટ્ય ધૂપ ઇત્યાદિ કરવાના છે. ત્યાં પંચમેવાના મિષ્ટ ભગવાનને અર્પણ કરવાના છે. વિવિધ મીઠાઈની સામગ્રી અર્પણ કરવાની છે. કંઈ જ ન હોય તો શર્કરા એટલે સાકર અને માખણ પર ભગવાનને અર્પણ કરી શકાય છે. વિવિધ ઋતુના જે ફળ છે, અત્યારે આમ્રફળ પણ બજારની અંદર આવી ગયા, તો આમ્રફળ ઇત્યાદિ જે ફળ ઉપલબ્ધ હોય એ ઋતુના ફળ ભગવાનને અર્પણ કરવાના છે. પત્રમ પુષ્પમ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરી અને સંકલ્પ કરવાનો છે કે જાણતા અજાણતા અમારાથી જે પણ પાપ થયા છે, કાયિક વાચિક માનસિક, અને શાસ્ત્રમાં એક સુંદર શબ્દ લખ્યો છે અજ્ઞાતવશ. અજ્ઞાતવશનો મતલબ છે અજાણતા. જે અજાણતા થયેલા જે પાપ છે અને એ પાપની જો સાચા હૃદયના શુદ્ધ અંતકરણના ભાવથી જો શ્રીહરિ નારાયણના ચરણોમાં એ પાપ મૂકવામાં આવે અને કબૂલાત કરવામાં આવે કે પરમાત્મા મારાથી આ પ્રકારના પાપ થઈ ગયા છે અને પરમાત્મા એ પાપમાંથી મને મુક્તિ આપો અને આપ અમને એવી પ્રેરણા એવી બુદ્ધિ શક્તિ પ્રદાન કરો જેથી અમે બીજી વાર આવા પાપ ન કરી શકીએ, અમારાથી કોઈનું અહિત ન થઈ શકે, અમે કોઈનું ખરાબ ન કરીએ, પરમાત્મા અમારી બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત થાય એવું જો સાચા દિલથી શ્રી હરિ નારાયણને પ્રાર્થના કરવામાં આવે, યજન કરવામાં આવે તો ચોક્કસથી શ્રી હરિ નારાયણ આની કૃપાથી પાપમાંથી મુક્તિ મળે છે. એટલે અજ્ઞાતવશ અજાણતા થયેલા જે પાપ છે એ પાપમાંથી શીઘ્ર મુક્તિ મળે છે અને જાણી જોઈને કરેલા જે દુષ્કર્મ છે, પાપ છે, એવું કહેવાય છે કે ભોગવ્યા પછી પૂર્ણ થાય છે. એટલે અનેક પ્રકારના પાપ છે. પાપનું બાયફર્કેશન કરીએ તો કલિયુગની અંદર ઘણા બધા એવા પાપ છે તે આપણે જાણતા હોવા છતાં પણ આપણે કરી શકીએ છીએ. મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધન એક બહુ સરસ શબ્દ કહ્યું હતું કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ અને જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને પણ જાણું છું પણ એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી અને હું અધર્મને પણ જાણું છું પણ તેનો ત્યાગ કરી શકતો નથી. એટલે કલિયુગની અંદર ધર્મ અને અધર્મના ઘણા બધાને જ્ઞાન હોય છે. જ્યારે સલાહ આપવાની હોય, બીજાને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે બધા જ વ્યક્તિ જ્ઞાની બની જતા હોય છે. પરંતુ એ જ્ઞાનને જ્યારે સ્વયંના આચરણની અંદર જ્યારે મૂકવાનું હોય છે ને ત્યારે ઘણી બધી કઠિનાઈનો સામનો કરવો પડતો હોય છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે પાપનો સ્વીકાર કરવો, પાપનો અંગીકાર કરવો એ શ્રી હરિ નારાયણની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય થાય છે. તો આ રીતે પ્રાતઃકાલે ભગવાન તમે સંકલ્પ કરવો કે અમારાથી જે જાણતા અજાણતા થયેલા જે પાપ છે, દુષ્કર્મ છે, એ પરમાત્મા તેમાંથી મને મુક્તિ મળે તે હેતુથી હું આજે પાપ વિમોચની એકાદશીનું આ વ્રત કરું છું. આવો સંકલ્પ કરી વિષ્ણુ સહસ્ત્ર, દામોદર સ્તોત્ર, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમો નારાયણાય મંત્ર ઉપાસકો વૈકુંઠમ ભુવનમ ગમિષ્યતિ અતિ ઉત્તમ મંત્ર છે. અથર્વશીર્ષની અંદર સવિશેષ નારાયણ ઉપનિષદની અંદર નારાયણ અથર્વશીર્ષ છે અને નારાયણ અથર્વશીર્ષની અંદર આ મંત્રનું સવિશેષ વર્ણન છે. કોઈ પણ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય અથવા તો રામાનંદી પંથ હોય, કોઈ ઋષિનો પંથ હોય, કોઈ પણ પંથ હોય, પણ એ પંથની અંદર એક મહામંત્ર છે જેનું નામ છે ઓમ નમો નારાયણાય. એટલે નારાયણ 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 શ્રી હરિ નારાયણનું નામ છે. એટલે કહેવાય છે કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે દાવાનલે સ્થિત વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયમ જગત. ઓલ યુનિવર્સલની અંદર વિષ્ણુ પરમાત્મા છે તે વ્યાપક છે, ચાહે જલ હોય અથવા તો સ્થળ હોય. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો.
હેલો. હા જી નમસ્કાર. હા. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 2/9/2014. 2/9/2014. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 6:15. સાંજે 6:15. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? નિખિલ. જી, શું પ્રશ્ન છે એમાં? મારે પૂછ્યું હતું કે બાળક ભણવામાં કેવો રહેશે? બાળક ભણવામાં કેવો રહેશે, અભ્યાસ કેવો રહેશે? જી શાસ્ત્રીજી. 2 સપ્ટેમ્બર 2019નો જન્મ તારીખ છે અને અભ્યાસના વિશે પૂછ્યું છે. તો આ ઘડી વાત કરીએ તો ભાઈ લગ્ન જે કુંભ લગ્ન છે ને, વિદ્યાસ્થાનનો માલિક બુધ છે ને, ઉચ્ચ અવસ્થાનો છે અને અષ્ટમ ભાવમાં છે. એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા, બુદ્ધિ, પ્રજ્ઞા, શક્તિ પ્રાપ્ત થાય. પરદેશની અંદર પણ અભ્યાસનો યોગ બની રહ્યો છે. સાથે રાહુ છે એટલે મન ભ્રમિત કરે, કેમ કે બુધ ગ્રહ છે સ્વતંત્ર ગ્રહ નથી. બુધ ગ્રહ છે બુદ્ધિનો કારક છે, પરંતુ એના સમીપમાં જે સંઘ હોય એ સંઘ એના પર બુદ્ધિનો પ્રભાવ હોય છે. તો બુદ્ધિદાતા છે, બુદ્ધિના કારક ગ્રહ બુધ છે એ ઉચ્ચ અવસ્થાના દીકરાની કુંડલીમાં. પરંતુ દીકરાની કુંડલીમાં બુધના સાથે જે રાહુ છે એ રાહુ છે યુક્તિ પ્રયુક્તિ યુક્ત માયા છે. યુક્તિ પ્રયુક્તિ કુટિલતા બુદ્ધિ છે. તો એ કુટિલતાનો નાશ થાય એના માટે આગળ રાહુની શાંતિ કરાવજો. CA CPS જેવા લેખન જેવા કાર્યની અંદર એ આગળ આવશે. ચોક્કસથી આ બાળક પાસે જો વધારે મહેનત કરવામાં આવે તો એક ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકે. સંપૂર્ણ યોગ છે, સુંદર યોગ છે. તેની સાથે શનિ અને મંગળનો ભાગ્યસ્થાનની અંદર બંધન નામક યોગ બને છે, તે એમના ભાગ્ય અંદર રૂકાવટ આપે, આળસ પ્રમાદ આપે. તો એની પણ જો શક્ય હોય તો પૂજા કરાવજો. અને નિત્ય સંકટનાશન ગણેશના સૂત્રના પાઠ અત્યારથી જ કરાવવાની આદત કરાવશો તો ચોક્કસથી આ બાળક ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકે એવા ઉત્તમ યોગ દેખાય છે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, જેવી રીતે 24 પ્રકારની એકાદશી આવતી હોય છે, એમાં ખાસ કરીને ફાગણ વદ અને ફાગણ વદની એકાદશી કે જેને પાપ વિમોચન એકાદશી કહેવામાં આવતી હોય છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો 1000 ગાયોનું પુણ્ય મળતું હોય છે. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 17/2. હેલો. હા જી, 17/2. વર્ષ કયું છે? 17/2/1982. 17/2/1982. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે સવારના 10:15. સવારે 10:15 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નીરજ. જી, શું પ્રશ્ન છે નીરજભાઈનો? એટલે મારે એમ પૂછવું હતું કે મારે આ હસબન્ડને ને મારા બાબાને બંનેનામાં જ્યેષ્ઠા નક્ષત્ર છે, તો શું એનાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે ભવિષ્યમાં? બિલકુલ. જી શાસ્ત્રીજી. બહુ સુંદર પ્રશ્ન છે. આપણા ગયા વીકની અંદર જ જ્યેષ્ઠા નક્ષત્ર વિશે આપણે વાત કરી હતી. એમાં સવિશેષ વર્ણન આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં જણાવેલું છે. તો અહીં ગાડી જન્મના સાથે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ, એક ચોક્કસ વાત છે. તેની સાથે આપણે એક મહિના પહેલાં એક પ્રોગ્રામ કર્યો હતો નક્ષત્રનો. એની અંદર એક નક્ષત્ર શાંતિ વિશે આપણે પણ જણાવ્યું હતું. બે પરિવારની અંદર કોઈપણ સભ્યના જન્મ નક્ષત્ર જો એક જ હોય તો પણ એ નક્ષત્ર દોષ લાગે છે, જેના કારણે એમને જીવનની અંદર ઉન્નતિ, પ્રોગ્રેસ, જે પ્રગતિ છે તે રૂકાવટ થતી હોય. તો એ ગાડી પિતા અને પુત્રને જ્યેષ્ઠા નક્ષત્ર છે એટલે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ સાથે એક નક્ષત્ર જનન શાંતિ નામનો પ્રયોગ છે. એમાં બંને શાંતિ એક સાથે થઈ જશે, અલગ અલગ કરાવવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ ગોમુખ પ્રસવ શાંતિ કરાવ્યા પછી આપણે પ્રોગ્રામમાં સવિશેષ આશ્લેષા નક્ષત્રના દિવસે જણાવ્યું હતું કેવી રીતે કરવું. અને ફેસબુકની અંદર પણ આ અને યુટ્યુબ છે KTV ન્યૂઝ ગુજરાતી 280 નામની જે ચેનલ છે એમાં પણ તમને આ વસ્તુ જાણવા મળશે કેવી રીતે કરાવી. તો એક નક્ષત્ર શાંતિ સાથે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવજો જરૂરથી. જે દુઃખ દારિદ્ર છે, કારણ કે જ્યેષ્ઠાને આપણે લક્ષ્મીના મોટા બેન કહેવામાં આવે છે, જેને આપણે દરિદ્રતા કહીએ છીએ. તો આપના પતિદેવમાં જે સંતાનની અંદર જે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ છે, જેના કારણે આર્થિક, માનસિક, શારીરિક અથવા તો અભ્યાસમાં જે પણ રૂકાવટ છે તે ઈશ્વરની કૃપાથી દૂર થશે. અને ઇન્દ્રાદી દેવતાઓની સ્તુતિ કરાવજો, ચોક્કસથી તેમના પરિવર્તન જણાશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા એકાદશી કે જ્યાં પાપ વિમોચન એકાદશીની વાત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી 100 ગાયોનું પુણ્ય પણ મળતું હોય છે. ખાસ કરીને આ વ્રત આજે કરવું કે કાલે કરવું? કેમ કે ઘણા દર્શક મિત્રોને એવા પણ પ્રશ્ન આવ્યા છે કે આ એકાદશી આજે ઉજવવી કે કાલે? જી, બહુ સુંદર વાત છે. સૌર્ત અને સ્માર્ત બે પ્રકારના કર્મ છે. શિવ પંથ અને વૈષ્ણવ પંથ હોય છે. તો શિવ પંથે આજે અને વૈષ્ણવ પંથે આવતીકાલે 11 કરવી જોઈએ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હેલો.
હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? હલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો આપને? હા, જે શિવમ ભટ્ટ. જી, શિવમભાઈની જન્મ તારીખ જણાવશો? 19/11/96. 19/11/96. જન્મ સમય કયો છે? 12:03 12:03. રાત્રે કે દિવસે? દિવસે. દિવસે. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું પ્રશ્ન છે? હા, એને પોતાનું મકાન લેવું છે, તો હવે એને લઈ શકશે ખરો? બિલકુલ અને જી ક્યારે લઈ શકશે? બિલકુલ જી શાસ્ત્રી. જી, મકાનનો યોગ તો દરેકના જીવનમાં હોય છે જ, પરંતુ મુખ્ય આઈએમપી પ્રશ્ન છે કે મકાન ક્યારે કરી શકશે. આ બહુ મહત્વની વસ્તુ છે. અને મકાનનો કારક ગ્રહ એગાડી ચંદ્રગ્રહ છે. અને માલિકની વાત કરીએ તો એગાડી મકર લગ્નની કુંડલી છે. અને મકર લગ્નની કુંડલીમાં એગાડી મેષ રાશિનો એવું કહેવાય ભાઈ મંગળ છે. અને મંગળ અષ્ટમ ભાવમાં છે, જેના કારણે મકાનની અંદર લેવામાં ખરીદવામાં રૂકાવટ આવી રહી છે. તો સર્વપ્રથમ તો મંગળવારના દિવસે મંગળનું દાન કરવું. આજે જ મંગળવાર છે, એકાદશી છે, તો આજથી જ પ્રારંભ કરો ભાઈ. રેવડી છે, સોપારી છે, લાલ કલરના ગુલાબના પુષ્પો છે, આ દાન કરવું તો ચોક્કસથી મકાનનો યોગ બને. હવે મકાનનો યોગ ક્યારે બનશે? જો આપણે એની વાત કરીએ તો એ દશા અંતરદશા જોવી પડે. અને દશા અંતરદશા બુધની મહાદશા છે. બુધની અંદર બુધ પતી ગયો અને બુધની અંદર કેતુ, એટલે 17 ફેબ્રુઆરી 2035 અને 36, 3 ને 4. એટલે સામાન્ય અત્યારે શનિની મહાદશા છે. અને શનિની મહાદશાની અંદર ચંદ્રની મહાદશા છે. જો વધારે પરિશ્રમ કરવામાં આવે અને ઈશ્વરની કૃપા થાય તો 28/3/2026 પહેલાં આમને મકાન કરાવી શકાય. 28 એટલે 26માં ત્રીજા મહિનાની 28 તારીખ સુધીમાં ચોક્કસથી મકાન થવાના યોગ છે. અહીં ગાડી ગુરુ ગ્રહ પણ ત્યાં સપોર્ટ કરે છે, એટલે ગુરુની દ્રષ્ટિના કારણે મકાન યોગ થશે. એટલે મંગળની પૂજા કરશો, જરૂરથી મકાન યોગ નજીકના સમયમાં બનશે. જી, તો આપણે જે વાત કરતા હતા પાપ વિમોચન એકાદશી, કે આજે કરવી કે કાલે કરવી? જી, એટલે શિવ પંથ જે છે એ શિવ પંથના મિત્રોએ આજે એકાદશીના વ્રત કર્યા છે દરેકે. પરંતુ જે વૈષ્ણવ પંથ છે અથવા તો સ્વામિનારાયણ પંથને જે અપનાવે છે તેમાં આવતીકાલે એકાદશીનું વ્રત કરવાનું સવિશેષ પંચાંગની અંદર વર્ણન છે. ગણિતજ્ઞ છે, અલગ અલગ પ્રકારના જે પંચાંગ છે, દરેક પંચાંગને આવું વિવરણ કહેલ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર, જન્મ તારીખ? નમસ્કાર. જન્મ તારીખ? હેલો. હાજી જન્મ તારીખ જણાવશો? હા, 2/9/2014. 2/9/2014. જન્મ સમય? જન્મ સમય સાંજના 6:15. સાંજે 6:15. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન છે? સર, મારે એમ પૂછવું હતું કે મારા બાબાને જ્યેષ્ઠા નક્ષત્ર છે, તો પપ્પાને એને પ્રોબ્લેમ થઈ શકે અને એને ભણવામાં શું બનશે આગળ? બિલકુલ જી શાસ્ત્રી. જી, બહુ સરસ વાત છે. જ્યેષ્ઠા નક્ષત્રનો પ્રશ્ન છે, તો જ્યેષ્ઠા નક્ષત્રના અલગ અલગ ચરણની અંદર ડિટેલમાં આપણે બાયફર્કેશન કરીએ. જ્યેષ્ઠા નક્ષત્ર એક તો પહેલાં તો અનિષ્ટ નક્ષત્ર છે, એટલે જ્યેષ્ઠા શાંતિ કરાવવી જ જોઈએ. પિતા અને પુત્રને બંનેને જો એક જ નક્ષત્ર છે તો એક નક્ષત્ર શાંતિ પણ કરાવવી જોઈએ. તેની સાથે ગૌમુખ પ્રસવ શાંતિ પણ કરાવવી જોઈએ, કારણ કે ગાયના મુખમાંથી બાળકનો પુનઃજન્મ થયો છે. એ જે વિધિ છે, પૂજા છે, વિષ્ણુ, યક્ષ્મણ અને વરુણ દેવતા, એટલે વિષ્ણુ ભગવાન, યક્ષ્મણ દેવતા અને વરુણ ભગવાનની ત્યાં પૂજા છે. તેમની ઘી અને મધથી આહુતિ છે. જો શાંતિ કર્મ કરી ગૌમુખ પ્રસવ શાંતિ ગાયના પગમાંથી કાઢી અને ઇત્યાદિ પૂજા કર્મ, પણ બાળી અવસ્થા હોય ત્યારે જ યુવાવસ્થામાં ન કરી શકાય. પરંતુ ગાયની પૂજા આદિ ગૌમુખ પ્રસવ શાંતિ કરી અને જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ ચોક્કસથી કરાવવી જોઈએ. તેનાથી આવનારી વિદ્યાભ્યાસથી લઈ અને પ્રગતિની અંદર જે પણ રૂકાવટ છે બધી નક્ષત્રના દોષના કારણે હોય તે દૂર થશે. અભ્યાસની જો વાત કરીએ તો પહેલાં જ આપણે વાત કરીએ, આપનો કોલ બીજી વાર લાગ્યો, આજે બહુ સુંદર વાત છે. તો વિદ્યાભ્યાસનો માલિક દીકરાની કુંડલીમાં બુધ ગ્રહ છે. અને બુધ છે ને એ જળ ગ્રહ છે. બુધ છે બુદ્ધિમત્તા છે. બુધ છે યુવાન ગ્રહ છે. બુધનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, કાન, નાક, મુખ ઇત્યાદિ સાથે સંબંધ ધરાવે છે. એટલે ચોક્કસ એ વિદ્યા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય તેવા સંપૂર્ણ યોગ છે. પરંતુ બુધ જે સ્વતંત્ર ગ્રહ નથી અને કુંડલીની અંદર જન્માક્ષરની અંદર એવું કહી શકાય 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન છે ને એ ખાડાનું સ્થાન છે. એટલે ખાડાના સ્થાનની અંદર ગાડી બુધ જે વિદ્યાસ્થાનનો માલિક અષ્ટમ ભાવમાં છે અને સાથે પાછો રાહુ સાથે છે. એટલે રાહુની બુદ્ધિ બુધ ગ્રહણ કરે છે. એટલે બેદરકારી હોય કે યુક્તિ પ્રયુક્તિ હોય, આવી બધી બુદ્ધિ બાળકનામાં પ્રાપ્ત થતી હોય છે. તો રાહુની શાંતિ કરાવશે તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, પરંતુ વધારે મહેનત અને પરિશ્રમ પણ વિદ્યાભ્યાસ માટે પ્રાપ્ત કરવી પડશે.
જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે પાપ વિમોચન એકાદશીની વાત કરતા હતા, આજે કરવી કે કાલે કરવી એને લઈને વાત જી, એટલે શિવ પંથના જે દર્શકો છે અથવા તો જે ધર્મ અપનાવે છે તેમણે જરૂરથી આજે જ બધા એકાદશીના વ્રત કર્યા છે. અને જે સ્માર્ત ઇત્યાદિ છે એટલે વૈષ્ણવ સ્વામિનારાયણ સંપ્રદાયને જે માને છે તે લોકોએ આવતીકાલે એકાદશીના વ્રત કર્યા છે. કોઈ પણ આજે કરે અથવા તો આવતીકાલે કરે, પરંતુ જે નિયમ છે એ નિયમ એક સરખા છે, એમાં કોઈ નહીં. આ તિથિનો જે સમયની ગણના છે, ગણનાના આધાર પર પંચાંગના જે ગણિતજ્ઞો છે એ લોકોએ આ રીતે જણાવેલ જી છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જે જી, શાસ્ત્રીજી, તો આ રીતે એકાદશીના વ્રત કરવા, પાપમાંથી મુક્તિ મળે તેના માટે શ્રી હરિ નારાયણનું યજન કરવું. અને જે પ્રમાણે મહેન્દ્રભાઈએ કહ્યું કે 100 ગાયોનું દાનનું પુણ્ય મળે, 1000 અશ્વમેઘ યજ્ઞ, આપણે ગઈકાલે પણ વાત કરી હતી અશ્વમેઘ યજ્ઞ વિશે કે ભાઈ વિષ્ણુ પુરાણ અંતર્ગત ગરુડ પુરાણ અંતર્ગતની અંદર કહ્યું છે કે ભાઈ વ્રત કરવાથી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર, જન્મ તારીખ? હા હા, જન્મ તારીખ જી 17/82 સવારના 10:33. જી 17/82 સવારે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સમય 10:33. જન્મ સ્થળ જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી શું પ્રશ્ન છે? પ્રશ્ન તો આપણે જમીન મકાન વાહન નું ક્યારે થશે એ પૂછ્યું. આમ તો પેટ્રોલ પંપ તો છે ભર્યો છે, પણ આગળ પોતાનો આ બધું પોતાનો બીજો આગળ પ્રગતિ ક્યારે થાય? આર્થિક પ્રગતિ. જી જી શાસ્ત્રીજી, આપે જે તારીખ જણાવી છે એ તારીખ પ્રમાણે આપને અત્યારે સૂર્યની મહાદશા પ્રારંભ થઈ છે. અને સૂર્યની મહાદશાની અંદર 13/7/2025 સુધી શુક્રની મહાદશા છે. અને આપની કુંડલીમાં શુક્ર જે તારીખ જણાવી છે એ પ્રમાણે તારીખ પ્રમાણે 10મા સ્થાનની અંદર 10મા સ્થાનમાં મકર રાશિનો શુક્ર છે. એ શુક્ર ચોક્કસથી ઉત્તમ પ્રકારનો સમય પ્રગતિ આપે. પરંતુ આપની કુંડલીમાં અષ્ટમ ભાવ, ષષ્ઠમ ભાવની અંદર શનિ અને મંગળ છે જે દૈનિક આવકનો કારક છે. અને સુખ સ્થાનનો માલિક છે ને ચંદ્ર છે અષ્ટમ ભાવમાં છે. એટલે સુખનો જે માલિક જ્યારે હંમેશા ખાડામાં જાય ત્યારે સુખના પ્રશ્નો ઉત્પન્ન કરતા હોય છે. ચોક્કસથી સૂર્ય પંચમ સ્થાનનો માલિક છે, ઉત્તમ પ્રકારનો ભાગ્યોદય છે, અત્યારે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને વધુ પ્રોગ્રેસ કરવી હોય, ઉન્નતિ કરવી હોય તો જે જન્માક્ષરની અંદર જે ખરાબ યોગ છે એ યોગનું નિરાકરણ કરાવી અને નિત્ય વિષ્ણુજીનું યજન કરવું જોઈએ. ગુરુનું રત્ન શક્ય હોય તો ધારણ કરવું જોઈએ, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે. ભાગ્યસ્થાનના માલિક અને કર્મસ્થાનના માલિક સાથે સંબંધ, એની મહાદશા જ્યારે ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય તો ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત થાય. એટલે ઉત્તમ પ્રકારનો સમય ચાલી રહ્યો છે. વધુ પરિશ્રમ, ચોક્કસ દિશામાં ચોક્કસ મહેનત અને પ્લાનિંગથી જો કામ કરવામાં આવે તો જરૂરથી સફળતા મળશે. અને અશુભ યોગનું નિરાકરણ કરાવવું અનિવાર્ય છે. બિલકુલ, અશુભ યોગનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને જે પાપ વિમોચન એકાદશી છે, ખાસ કરીને શ્રી નારાયણ હરિની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને આ દિવસે જો પૂજા અર્ચના કરવામાં આવે તો 1000 ગાયોનું પુણ્ય પણ મળતું હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. તો આ દિવસે પૂજા અર્ચના કરવાથી 1000 ગાયોનું પુણ્ય પણ મળતું હોય છે. ત્યારે ખાસ કરીને વિષ્ણુજીની ચતુર્ભુજ સ્વરૂપની પૂજા છે, તો આ કયું સ્વરૂપ હોય છે શાસ્ત્રીજી? જી, દરેક વ્યક્તિ સામાન્ય સત્યનારાયણની જો કથા કોઈ કરતા હોય તો પણ જાણે, અને મોટા મોટા યજ્ઞ કરતા હોય ને તે પણ શ્રી હરિનારાયણના સ્વરૂપથી જાણકાર છે. કેમ કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ આપણે જે ફોલ ચાલુ થઈ ગયા જેના કારણે આપણે આ વાત અધૂરી રહી, તો એમાં મુખ્ય એક શ્લોક છે ગરુડ પુરાણની અંદર કહ્યું છે, અને કદાચ 17મા કે 16મા અધ્યાયની અંદર આનું વર્ણન છે ગરુડ પુરાણની અંદર કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. હા, મારે એક પ્રશ્ન હતો બાબાનો. જન્મ તારીખ બાબાની? હા, 2 મે 2011 સાંજે 2/5/2011 સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? 6 વાગે. મારે એમના અભ્યાસ વિશે પૂછવું હતું. જન્મ સ્થળ કયું છે? સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? હા, આરવ. આરજ. શું પ્રશ્ન છે આરજનો? એના અભ્યાસ વિશે પૂછવું હતું મારે.
બિલકુલ, તો અભ્યાસ કેવો રહેશે? જી શાસ્ત્રીજી. જી, અભ્યાસનો પ્રશ્નની વાત કરીએ તો આપની જે જન્મ તારીખ જણાવી છે તે પ્રમાણે તુલા લગ્ન છે અને વિદ્યાભ્યાસનો માલિક શનિ ગ્રહ છે. શનિ ગ્રહ દ્વાદશ ભાવની અંદર બેઠેલો છે. શનિ ગ્રહ મંદ ગ્રહ છે, એટલે ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. આ શનિવારના દિવસે 29 તારીખે શનિ મહારાજ 2.5 વર્ષ એટલે 30 મહિના પછી રાશિ બદલી રહ્યા છે. એટલે એવું કે ભાઈ કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવી રહ્યા છે. તો એ ગાડી વિદ્યાસ્થાનનો માલિક શનિ ગ્રહ છે, કુંભ રાશિ છે, અને કુંભ રાશિનો માલિક શનિ દ્વાદશ ભાવની અંદર કન્યા રાશિની અંદર બિરાજમાન છે. એટલે અભ્યાસની અંદર રૂકાવટ આવશે અથવા તો મંદ ગતિએ બાળક અભ્યાસ કરશે. બાળકનામાં એ ગાડી આળસ પ્રમાદ જોવામાં આવશે. કેમ કે ગાડી બાળકનો જન્મ જો આપણે જે વાત કરીએ કે ભાઈ નામ જોઈએ, નામ પ્રમાણે મેષ રાશિ છે અને જ્યારે જન્મ થયો ને ત્યારે મેષ જ સંક્રાંતિ હતી. નજીકના સમયે બાળકની જન્મ તારીખ આવશે એટલે સૂર્ય અને ચંદ્રની યુતિ છે, એટલે અમાવાસ્યાની છાયામાં બાળકનો જન્મ થયો છે. જેના કારણે બાળકનામાં એક પ્રજ્ઞા બુદ્ધિ શક્તિ હોવા છતાં ઉપરાંત આળસ અને પ્રભાતના કારણે વિદ્યાની અંદર મંદ ગતિ આવશે, રૂકાવટ આવી સંભાવના છે. તો શનિની પૂજા કરાવી, શનિનું દાન કરવું, શનિના જપ કરાવવા અને અમાવાસ્યાની શાંતિ કરાવશો, ચોક્કસથી વિદ્યા ઉત્તમ પ્રકારની ધીરે ધીરે પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ એની વાત હતી. જી, એટલે ગરુડ પુરાણની અંદર વર્ણન કર્યું છે કે જે પ્રમાણે મહેન્દ્રભાઈ આપને પૂછ્યું ભગવાનના સ્વરૂપનું વર્ણન કેવું છે. જે ચતુર્મુખ સ્વરૂપ છે, જે શંખ ચક્ર ગદા ધારણ કરેલા છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ? હા, જય માતાજી ભાઈ. જી, જય માતાજી. જન્મ તારીખ? જન્મ તારીખ એની 8/10/91. 8/10/91. જન્મ સમય કયો છે? જન્મ 6:55. જન્મ સમય ફરી નામ એકવાર? પરેશ છે, પાટણ. પાટણ. જન્મ સમય ફરી એકવાર જણાવશો? 6:55 એનો સમય. 6:55. સવારે કે સાંજે? સવારે સવારે. સવારે. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હા, એનું કામ છે એમ એક સાથે પ્રેમ છે ને એ આવવા માંગે છે, એના મમ્મી પપ્પા ના પાડી છે. જી, જી શાસ્ત્રીજી. જી, આપનો પ્રશ્ન ખ્યાલ ના આવે, બીજી વાર પ્રશ્ન જણાવશો? હે? આપનો પ્રશ્ન જણાવશો બીજી વાર? હા, એક સાથે પ્રેમ છે ને છોકરીનો, એ આવવા માંગે છે, એના મમ્મી પપ્પા ના પાડે છે. જી, જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો હોય અને માતા પિતા જ્યારે ન માનતા હોય તો માતા પિતાના વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. કારણ કે દરેકના માટે માતા પિતાથી મોટા કોઈ દેવ નથી અને માતા પિતાના આજ્ઞા અને આશીર્વાદ હોય ને તો ચોક્કસથી દાંપત્ય જીવન પણ સુંદર જાય છે. એટલે માતા પિતા સાથે ચર્ચા વિચારણા કરી અને માતા પિતા વડીલોના આશીર્વાદથી જે યોગ્ય નિર્ણય થાય એ નિર્ણય જ લાભદાયક રહેશે. જી, જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા પાપ વિમોચન એકાદશીની, તો ચતુર્ભુજ નારાયણનું જે વર્ણન છે અને ગરુડ પુરાણની અંદર પણ વર્ણન છે અને સત્યનારાયણની કથા હોય કે મોટા મોટા યજ્ઞ હોય, દરેક બહેનો દરેક પુરુષો અને બ્રાહ્મણ દેવતા પણ જે સ્તુતિ વંદના કરતા હોય છે કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જલની અંદર, સ્થળની અંદર, અગ્નિની અંદર, દાવાનળની અંદર દરેક જગ્યાએ વ્યાપક વિષ્ણુ ભગવાન છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, 27/11/1988. 27/11/1988. જન્મ સમય? હા, સવારે 6:45. સવારે 6:45 વાગે. જન્મ સ્થળ કયું છે? હા, મારા હસબન્ડ વિશે પ્રશ્ન પૂછવો હતો. જન્મ સ્થળ જણાવશો? હેલો. હા, જન્મ કોની સ્થળ? એમની જન્મ તારીખ? જન્મ સ્થળ? મારો જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું પ્રશ્ન છે આપનો? મારે એમ પ્રશ્ન હતો કે મારા હસબન્ડને આપણે નવો ધંધો સ્ટાર્ટ કર્યો છે, તો શું એમના પ્રગતિ થશે આગળ? તો પછી તમારા હસબન્ડની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? હા, એમનો 17/2/81. 17/2/82. જી, જન્મ સમય કયો છે એમનો? સવારે 10:33 અમદાવાદ. સવારે 10:33 અમદાવાદ. અને શું નામ છે હસબન્ડનું? એમનો નીરજ. નીરજભાઈ. જી, નીરજભાઈનો પ્રશ્ન હવે પૂછો. હા, એમના ધંધા વિશે પૂછવું હતું કે એમને ઇન્ટરેસ્ટ ઓછો છે પણ શું એ આગળ કઈ કરી શકશે આમાં? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, બતાવો ને. ઓકે. ઇન્ટરેસ્ટ ઓછો હોય તો ક્યારેય પણ સફળતા ન મળે. જે પણ કાર્ય કરવામાં આવે એ પૂર્ણ શ્રદ્ધાથી, સ્વર્ણ બુદ્ધિથી અને સંપૂર્ણ એ ધંધાની અંદર પ્રગતિ કરવા માટે જેટલો સમય આપવાનો હોય એ ચોક્કસ જો સમય આપે તો જ સફળતા મળે. અહીં ગાડી કર્મનો પ્રશ્ન છે. કર્મસ્થાનનો માલિક શનિ છે આ ભાઈની કુંડલીમાં અને શનિ 6ઠ્ઠા ભાવની અંદર મંગળ સાથે યુતિમાં છે. એટલે શનિ છે એટલે મંદ ગતિ છે,
પ્રોપર પ્લાનિંગથી આળસ અને પ્રમાદનો જો ત્યાગ કરી અને પ્રોપર પ્લાનિંગથી સાચી દિશામાં જો મહેનત કરવામાં આવે અને શ્રદ્ધા અને વિશ્વાસથી અનિચ્છાએ કરેલ કાર્ય ક્યારેય સફળતા નથી મળતી, તો ઈચ્છાયુક્ત કરી અને પૂર્ણ એફર્ટ એટલે સમય આપીને જો ધંધો કરવામાં આવે તો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થાય છે, વહેલા અથવા તો મોડા. જી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, આ વાત હતી અને ચતુર્ભુજ સ્વરૂપ છે તેની વાત. જી, એટલે દરેક બહેનોને, દરેક પુરુષોને, દરેક પંડિત દરેકને ખ્યાલ છે કે ભગવાન સ્વરૂપ છે એ ભવ ભય હરમ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? જી, જન્મ તારીખ 6/11/86, જન્મ સ્થળ માળિયા હાટીના, 6/11/86, જન્મ સમય રાત્રે 12:30. રાત્રે 12:30 વાગે અને માળિયા હાટી. નીલેશભાઈ એના નિલેશભાઈ, આ પનોતી ઉતરે છે તે કેવો કે ના બિલકુલ જીવન ને એનું બધું જીવન કેવી રીતે? બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, પનોતી ઉતરી રહી છે 6/11/1983 તારીખ જણાવી છે આપે. તો ચોક્કસથી આ પનોતી એવું કહી શકાય કે ભાઈ જે સ્થાનના માલિક હોય અને શનિ ગ્રહ જે સ્થિતિમાં હોય તે પ્રમાણે દરેકને શુભત્વ અને અશુભત્વનું ફળ પ્રદાન કરતા હોય છે. અહીં આગળ આપે જે તારીખ જણાવી છે તે પ્રમાણે ઉચ્ચ અવસ્થાના શનિ ગ્રહ છે તેમની કુંડલીમાં, અને મકર રાશિ એટલે સપ્તમ ભાવ અને અષ્ટમ સ્થાનના માલિક છે, એટલે પરિવારની અંદર પ્રેમ વધે, ધંધા રોજગારની અંદર વૃદ્ધિ થાય, અચાનક એવું કહી શકાય ભાઈ લાભ અને અચાનક નુકસાન પણ આ 2.5 વર્ષમાં થાય તેવા યોગ છે. કારણ કે શનિ અષ્ટમ સ્થાનનો માલિક છે, અષ્ટમ સ્થાનનો કારક ગ્રહ છે, લાંબુ આયુષ્ય આપે પરંતુ આપત્તિ વિપત્તિ પછી જ સફળતા પ્રાપ્ત કરાવે. તો આ સમય 2.5 વર્ષ દરમિયાન શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને જન્મના રાહુ સાથે કંઈક સંબંધ ધરાવશે. એટલે જન્મના રાહુ સાથે સંબંધ ધરાય એટલે આ વર્ષે મળવાપાત્ર જે લાભ છે એ સંપૂર્ણ લાભ ન મળે. હનુમાનજીની ઉપાસના કરજો, પરિવર્તન જરૂરથી જણાશે. બિલકુલ શાસ્ત્રીજી. તો જલે સ્થલે અને સર્વત્ર વિષ્ણુ ભગવાન જી. જે બિરાજમાન છે જી. ત્યારે તેમના જે સ્વરૂપ છે તેની વાત હતી. જી, સર્વમ વિષ્ણુ મયમ જગત, આલ બ્રહ્માંડની અંદર વિષ્ણુ જી. પરમાત્મા બિરાજમાન છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? અચ્છા, આ મારી દીકરાની દીકરીની છે. બિલકુલ. 5/3/2025, 5/3/2025. અચ્છા, જન્મ સવારે સમય કયો છે? 11:45 અમદાવાદ. 11:45 અમદાવાદ. શું નામ રાખ્યું છે દીકરીનું? વૃષ્ટિ બાવાવું છે, વૃષ્ટિ નામ છે. બિલકુલ. શું પ્રશ્ન છે? એનો જન્મ થયો છે, 15 દાડા થયા છે. કેવો છે જન્માક્ષર? જન્માક્ષર કેવા છે જે શાસ્ત્રીજી? જી, અમદાવાદમાં જન્મ થયો છે અને 15 દિવસ થયા છે. ભવિષ્ય કેવું છે તો આપણે વાત કરીએ, લગ્ન પ્રમાણે વાત કરીએ તો અહીં ગાડી દીકરીનું જે લગ્ન છે એ વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્નની અંદર ચંદ્ર ઉચ્ચ અવસ્થાનો છે, એટલે ભાઈ ભાંડુ પરિવારથી પ્રેમ મળે, માતાના સપોર્ટ દ્વારા આ બાળક આગળ આવે. ગુરુ અને ચંદ્રનો ગજકેસરી નામક શુભ યોગ બન્યો છે, એ યોગ પણ એક લાભદાયક રહે, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવી શકે. શુક્ર પણ ઉચ્ચ અવસ્થાનો છે એટલે ઉત્તમ પ્રકારની કુંડલી છે, કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ 10મા સ્થાનમાં શનિ અને સૂર્યનો શ્રાપિત દોષ છે. જો ડિગ્રીકલ નજીક હોય અને પિતાની કુંડલીમાં પણ જો શ્રાપિત દોષ બનતો હોય તો આ બાળકને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. બાકી કોઈ નક્ષત્ર દોષ કે એવું કાંઈ છે નહીં. ગુરુ લગ્નમાં છે અને ચંદ્ર સાથે યુતિ કરે છે એટલે ઉત્તમ પ્રકારની કુંડલી કહી શકાય. બિલકુલ શાસ્ત્રીજી. તો જે જળ જ્વાળા પર્વત સર્વત્ર વિષ્ણુ ભગવાન બિરાજમાન છે જી. ત્યારે તેમના ચતુર્ભુજ જે સ્વરૂપ છે તેની પૂજાની વાત. જી, એટલે ભગવાન જે વ્યાપક છે, કણ કણની અંદર વ્યાપક છે, દરેક પ્રાણી માત્રના હૃદય કમળની અંદર જે બિરાજમાન છે તેવા હરિને નમસ્કાર સાથે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હાજી, નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 25/9/91. જન્મ સમય કયો છે? 91 વેરાવળ. વેરાવળ. જન્મ સમય કયો છે? સમય? જન્મ 3:45 પોણા સવારે કે સાંજે, બપોરે? બપોરના. જી. અને શું પ્રશ્ન છે? કન્યા. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એના લગ્ન યોગ્ય. લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 25/9/1991 છે.
15:45 એટલે 3:45 બપોરે જન્મ થયો છે અને લગ્નનો પ્રશ્ન છે, વેરાવળ જન્મ થયેલો છે. પતિ પતિના સ્થાનનો માલિક ચંદ્ર છે અને લગ્નનો યોગ જતો રહ્યો હોવા છતાં પણ લગ્ન ન થયો, બહુ મોટો પ્રશ્ન છે. કેમ કે લાંબી ઉંમર થઈને પ્રશ્ન લગ્ન નથી થયા. તો ચોક્કસ નજીકના સમયની અંદર નવરાત્રિ આવી રહી છે. આપણે પૂર્વે પણ આ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જે કુંવારા દીકરા દીકરીઓ છે એમના માટે આપણે લગ્નના માટે વાત કરી હતી. તો ભાઈ લગ્ન ન થતા હોય, વિવાહમાં બાધા આવતી હોય, લગ્ન જીવન ખંડિત થતા હોય, જન્માક્ષરને જે પણ ગ્રહ નક્ષત્ર દોષ છે જો એની પૂજા કરાવ્યા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય તો આ જે દેવતાઓની જે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે રવિવારના દિવસથી, તો સારા વિદ્વાન જાણકાર પંડિતજીનો સંપર્ક કરી અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણી દુર્ગ સંસાર સાગરશ કુલોદ્ભવમ આ મંત્ર દ્વારા 13 સંપુટ ચંડીપાઠ કરાવજો. જરૂરથી માતાજીના આશીર્વાદથી કંઈક પરિવર્તન જણાશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ જી વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ વિષ્ણુ સર્વત્ર જગતમ. જી સર્વમ વિષ્ણુમયમ જગત. બહુ સરસ વાત છે કે ભાઈ કણની કણની અંદર જે જ્વાલામાલની અંદર પણ જે ભગવાન નારાયણ બિરાજમાન છે તેને નમસ્કાર. પરંતુ ભગવાન ક્યાં રહે છે? તો ક્ષીર સાગરની અંદર રહે છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ? હા જન્મ તારીખ 17/82. ફરી એકવાર જણાવશો? હા 17/2/1982. 17/2/1982. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10:30. સવારે 10:30 વાગે. અમદાવાદ. 10:30. હા 10:33. 10:33. 10:33. આજે બહુ અમદાવાદ. હા અમદાવાદ. અને શું મારો નામ એ છે? પ્રશ્ન હતો કે એમને કયા ગ્રહની પૂજા કરે, કયા તો તેની પૂજા. રાજનીતિમાં ભવિષ્ય કેવું રહેશે? જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ શું છે? નીરજ પરીખ. જી. અને રાજનૈતિક ભવિષ્ય કેવું રહેશે? જી સાહેબ. બહુ સરસ ભાગ્યશાળી છો. ભાગ્ય લાભ છે. આજે પાપ વિમોચન એકાદશીના દિવસે જ 3 થી 4 વખત આપનો જ કોલ લાગ્યો છે અને એક નક્ષત્રના પ્રશ્નથી લઈને જ્યેષ્ઠા નક્ષત્રથી લઈ પેટ્રોલ પંપ સુધી, વ્યવસાય સાથેના રાજનીતિ સુધીના દરેક તમામ પ્રકારના જે આપણે પ્રશ્ન પૂછ્યા એટલે બહુ જ આપ જિજ્ઞાસુ પરિવાર લગાવી રહ્યા છો અને જિજ્ઞાસુ છે ને આપની શ્રદ્ધા વૃદ્ધિ થાય. રાજનીતિનો કારક ગ્રહ છે ને એ ગાડી શનિ ગ્રહ છે. 10મા સ્થાનનો માલિક શનિ કુંડલીમાં છે. કર્મસ્થાનનો માલિક પણ શનિ છે. પેટ્રોલિયમ આદિ ખનિજનો પદાર્થનો કારક પણ શનિ ગ્રહ છે. પરંતુ રાજાનો કારક છે ને સૂર્ય છે. અને સૂર્ય એટલે આત્મવિશ્વાસ, સૂર્ય એટલે બળ, સૂર્ય એટલે શૌર્ય. અને શૌર્યનો કારક જે સૂર્ય છે એ સૂર્ય લાભ સ્થાનમાં છે. પરંતુ શત્રુની રાશિમાં છે આપની કુંડલીમાં ભાઈ. એટલે શત્રુની રાશિમાં હોય એટલે ચોક્કસથી રાજાથી લાભ થાય, રાજા દ્વારા લાભ થાય, પણ રાજા બની શકો એવા સંપૂર્ણ યોગ નથી. અને જ્યારે રાજનીતિકને જો પ્રશ્ન હોય ને તો એવું મારું પર્સનલી માનવું છે કે આપણે 30 સેકન્ડની અંદર સંતોષકારક જવાબ ન આપી શકીએ. કુંડલીનું ડિટેલિંગમાં બાયફર્કેશન કરી અને કયા ગ્રહ કેટલા અંશે કયા વર્ષે ક્યારે બળવાન થાય છે જો એ ચોક્કસ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને આગળ જો રાજનીતિની અંદર વધીએ ને તો ચોક્કસથી સફળતા મળે. તેની સાથે પબ્લિકનું સ્થાન, કારણ કે પબ્લિકની અંદર જ્યારે તમારી ચર્ચા વિચારણા તમારા કામની જે કદર થાય ને ત્યારે જ સફળતા મળે. તો પબ્લિકનો જે સ્થાનનો જે માલિક છે એ ગ્રહની પણ સ્થિતિ આપણે જોઈ અને નિર્ણય કરીએ તો ચોક્કસથી સફળતા વધારે મળે. બિલકુલ શાસ્ત્રીજી. તો કણ કણમાં વિષ્ણુ છે આની આપણે વાત કરતા હતા અને પાપ વિમોચન એકાદશી છે. તો વિષ્ણુ ભગવાનની ખાસ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. સંપર્ક તૂટી ગયો છે. તો ખાસ કરીને ભગવાન વિષ્ણુના જે સ્વરૂપ જે છે ચતુર્ભુજ સ્વરૂપ તેનું પૂજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને કેવા પ્રકારની પૂજા કરવામાં આવે છે એમાં એવું પણ સાંભળ્યું છે કે 16 સોપચાર એટલે કે 16 સામગ્રી પણ હોય છે. તો આ 16 સામગ્રી કઈ કઈ હોય છે? દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. હા મારા દીકરા વિશે પ્રશ્ન હતો. જી. જન્મ તારીખ જણાવશો? હા એ 2 ઓક્ટોબર 95. 2 ઓક્ટોબર એટલે કે 2/10/1995. જન્મ સમય? હા જન્મ સમય બપોર 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? અમરેલી. અમરેલી. અને શું નામ છે? હા નીલય. નિલય. શું પ્રશ્ન છે તેઓ? હા એના મેરેજ ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે અને પાત્ર કેવું મળશે? બિલકુલ. લગ્ન ક્યારે થશે, પાત્ર કેવું મળશે? જી સાથે જી. પતિ પત્નીના સ્થાનનો કારક અને માલિક બંને શુક્ર ગ્રહ છે.
1995માં જન્મ છે એટલે આશરે 30 વર્ષની આસપાસ આયુ થઈ એટલે લગ્નમાં વિલંબ થઈ ગયો છે અને લગ્નનો કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર ગ્રહ નીચનો હોય, પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિમાં હોય, ચોક્કસથી તેમનું લગ્ન જીવન કંઈક પ્રકારે મહદઅંશે દુઃખી હોય અથવા તો લગ્નમાં વિલંબ થાય અથવા તો યોગ્ય પાત્ર ન મળે. તો અહીં આપના દીકરાની કુંડલીમાં અંદર જો વાત કરીએ તો અત્યારે વર્તમાનની અંદર જે લગ્ન યોગ ચાલી રહ્યો છે, પરંતુ અહીં શુક્ર છે માલિક પણ છે અને શુક્ર કારક પણ છે અને શુક્ર નીચ અવસ્થાનો છે. એટલે સર્વપ્રથમ તો શુક્રનું રત્ન ધારણ કરાવો, ઓપલ રત્ન, અમેરિકન ડાયમંડ અથવા તો શક્તિ હોય તો ડાયમંડ ધારણ કરાવો, પ્રતિષ્ઠા પૂજા કરી અને શુક્રની સમિધાથી યજ્ઞ કરાવો અને શુક્રના જે મૂળ જપ સંખ્યા છે એ જપ સંખ્યા કરાવો અને સાથે શીઘ્રાથી શીઘ્ર વિવાહ યોગ થાય તેના માટે ચંડીપાઠ કરાવજો. ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે પાપ વિમોચન એકાદશીની વાત કરતા હતા. ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ જે સ્વરૂપ છે તેની પૂજા કરવાની વાત છે અને એમાં ખાસ કરીને 16 ઉપચાર એટલે કે 16 સામગ્રી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હા 15/5/2008. 15/5/2008. જન્મ સમય કયો છે? 7:30 સવારે. સવારે 7:30 વાગે. જન્મ સ્થળ કયું છે? 7:30 સવારે. જન્મ સ્થળ કયું છે? ના 7:30. 7:30. જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? હેલો. સુરત. આપનો અવાજ નથી આવી રહ્યો. જન્મ સ્થળ કયું છે? સુરત છે આપણે. હેલો. હાજી, જન્મ સ્થળ જણાવશો અને આપણો હેલો. સંપર્ક તૂટી ગયો છે. જી સાહેબજી. સુરત. જી સુરત. અને શું નામ છે આપનું? જી, શું પ્રશ્ન છે આપનો? ભણવામાં કેવું રહેશે? જી સાહેબજી. 15/5/2008 જન્મ છે. સુરત સ્થળમાં જન્મ થયો છે ને અભ્યાસ અંગીભૂત પ્રશ્ન છે. અત્યારે મંગળની મહાદશા છે ને મંગળની અંદર કેતુની મહાદશા છે એટલે મંગળ અને કેતુ. તો જો આપણે કેતુની વાત કરીએ તો મંગળ પ્રમાણે જ કેતુ ફળ આપતા હોય છે અને વિદ્યાસ્થાનનો માલિક છે ને એ બુધ ગ્રહ છે અને ચંદ્ર પણ ત્યાં બિરાજમાન છે. મંગળ કેતુની અંગારક યુતિ બની છે એટલે એકંદરે અભ્યાસ માટે આ વર્ષ મધ્યમ રહેશે. અંગારક યોગની શાંતિ કરાવવી આવશ્યકતા છે. નિત્ય ગણેશજીની 3 માળા કરે અને ચંદ્રનું રત્ન ધારણ કરાવશે, ચોક્કસથી વિદ્યા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો 16 ઉપચાર 16 સામગ્રી વડે પૂજા અર્ચના કરવાની છે. આ 16 સામગ્રી કઈ છે? જી, અન્ય ઉપચાર દ્વારા ભગવાનની પૂજા થાય. 1 ઉપચાર, 2 ઉપચાર, 5 ઉપચાર, 10 ઉપચાર અને 16 ઉપચાર. 16 ઉપચારની અંદર સર્વપ્રથમ તો પહેલા તો ભગવાનનું ધ્યાન છે, ધ્યાન પછી આવાહન છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? નામ ચેતન છે. જન્મ તારીખ? ચેતન. જન્મ તારીખ 98/2098. જન્મ તારીખ કઈ તારીખ છે, કયો મહિનો છે અને કયું વર્ષ છે? તો સંપર્ક તૂટી ગયો છે. આપણે 16 ઉપચારની વાત કરતા હતા, ધ્યાનની વાત હતી. 16 ઉપચારની અંદર મુખ્ય ભગવાન નારાયણનું ધ્યાન છે. કોઈ પણ દેવી દેવતાની પૂજા હોય તો 16 ઉપચારથી પૂજા થઈ શકે. તેમાં સર્વપ્રથમ તો પહેલાં તો ધ્યાન છે. ત્યાર પછી જે દેવતાની પૂજા છે તે દેવતાનું આવાહન છે. ધ્યાન, આવાહન, આસન, પછી પરમાત્માને બિરાજમાન કરવા માટે આસન છે. ત્યાર પછી ચરણ પ્રક્ષાલ છે, અર્ઘ્ય વંદના, આચમન. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? 17/7/1972. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 12. બપોરે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? હા, એટલે મારે એવું પૂછવું હતું કે મારે છે ને ઓનલાઈન ડ્રેસ મટીરિયલનું કામકાજ કરવું છે તો સક્સેસ જશે? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, બહુ સરસ પ્રશ્ન છે ને ઉત્તમ પ્રશ્ન છે. પ્રાથમિક ધોરણ પર આપણે વાત કરીએ, બાકી ડિટેલિંગમાં અભ્યાસ કરીને નિર્ણય કરી શકાય. પરંતુ પ્રાથમિક ધોરણ પર સૂર્ય અને રાહુ જ્યારે યોગકારક ગ્રહ બનતા હોય ત્યારે ચોક્કસથી સફળતા મળે. આપની કુંડલી પ્રમાણે કન્યા લગ્ન છે ને કન્યા રાશિ છે, પંચમ સ્થાનનો માલિક શનિ છે
10મું સ્થાન એટલે કર્મસ્થાન કેવા પ્રકારના કામ કરશે અને કામ દ્વારા તેમને કેટલી સફળતા કે અસફળતા મળશે તે 10મા સ્થાન સાથે જોઈ શકે. 10મા સ્થાનનો માલિક બુધ પોતાનાથી બીજા સ્થાનમાં છે એટલે વાણી દ્વારા ઓનલાઈન દ્વારા વાયુ તત્વ, કારણ કે મિથુન રાશિ છે એ વાયુ તત્વ છે એટલે ચોક્કસથી વાયુ તત્વ દ્વારા પણ તમે ધન લાભ પ્રાપ્ત કરી શકો છો. એટલે પ્રાથમિક ધોરણે જોતા તમને ઓનલાઈન બિઝનેસથી સફળતા મળે એવી સંભાવના વધારે છે. ગ્રહણ યોગ છે એટલે ગ્રહણ યોગ તમને મળવાપાત્ર લાભની અંદર રૂકાવટ પણ આપી શકે છે, પરંતુ એક વખત ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કર્યા પછી જો નિર્ણય લેશો તો વધારે સફળતા મળશે અને શક્ય હોય તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવ્યા પછી જ આ નિર્ણય કરશો. જી શાસ્ત્રીજી સમયનો અભાવ છે, પરંતુ 16 ઉપચાર છે તેની વાત અધૂરી રહે છે, તો એક જ મિનિટમાં આ 16 ઉપચાર છે તેના વિશે કહીશું. એટલે 16 ઉપચાર કોઈ પણ દેવી દેવતાના હોય કે નારાયણના હોય તેની અંદર સર્વપ્રથમ ધ્યાન છે, ભગવાનનું આવાહન છે, ભગવાનને બેસવા માટે આસન આપવાનો ભાવ છે, ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવાના છે, ભગવાનના ચતુર્મુખ જે ચતુર્ભુજ હાથ છે એ હાથની અંદર અર્ઘ્ય આપવાની વાત છે, ત્યાર પછી એમને મુખ કમલની અંદર આચમન કરાવવાનો ભાવ છે, ત્યાર પછી એમના મસ્તક પર ગંગાથી સમસ્ત તીર્થોથી સ્નાન કરવાનો ભાવ છે, ત્યાર પછી જે પંચામૃત છે દૂધ, દહીં, ઘી, મધ, સાકર આ 5 તત્વો દ્વારા ભગવાનને સ્નાન કરાવવું, ત્યાર પછી ગંધોદક એટલે વિવિધ ચંદન એ અષ્ટગંધ આદિ ગંધો દ્વારા ભગવાનને સ્નાન કરાવવું, ત્યાર પછી સુગંધી પદાર્થ એટલે અત્તર દ્વારા ભગવાનને સ્નાન કરાવવું. આ પૂર્વાર્ધ થયો 16 ઉપચારનો અડધો ભાગ. ત્યાર પછી ભગવાન પર અભિષેક કર્યા પછી ભગવાનને તીર્થોથી સ્નાન કરાવી અને વસ્ત્ર પહેરાવા, ભગવાનને યજ્ઞોપવિત્ર અર્પણ કરવી, ભગવાનને પીવા માટે આચમન આપવું, ત્યાર પછી ભગવાનને સરસ મજાના ચરણથી લઈને હસ્તકમળથી લઈને લલાટમાં તિલક કરવા, એ તિલક પર અક્ષત અર્પણ કરવું, અક્ષત પર પુષ્પ અર્પણ કરવા, પુષ્પ અર્પણ કર્યા પછી અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવું, સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કર્યા પછી ત્યાં આગળ આરતી કરવી અથવા તો મંત્ર પુષ્પાંજલિ કરવી, મંત્ર પુષ્પાંજલિ કર્યા પછી ત્યાં આગળ ધૂપ, દીપ, નૈવેદ્ય એટલે ભગવાનને ધૂપ બતાવો, દીપ અર્પણ કરવું, નૈવેદ્ય અર્પણ કરવું, નૈવેદ્ય અર્પણ કર્યા પછી 4 વખત જલ મૂકવું. એનો ભાવ છે કે ભગવાનને આપણે હાથ ધોળાવીએ છીએ, મુખ પ્રક્ષાલન કરાવીએ છીએ, તે ભાવ કર્યા પછી આચમન કરાવવાનો ભાવ છે. ત્યાર પછી ભગવાનને મુખવાસ એટલે પાન, સુપારી, તજ, લવંગ, ઇલાયચી અર્પણ કરવું, ત્યાર પછી ભગવાનને તે દક્ષિણા અર્પણ કરવી, દક્ષિણા અર્પણ કર્યા પછી ભગવાનની પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અને વિવિધ ઋતુના ફળ અર્પણ કરી અને છેલ્લે અંતિમ પ્રાર્થના કરવી. આ પ્રાર્થના એટલે સ્તુતિબંધના ધ્યાનથી લઈ અને પ્રાર્થના સુધીનો જે ક્રમ છે દક્ષિણા સાથેનો, વિવિધ ઋતુના ફળ સાથેનો, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય સાથેનો, વિવિધ ચંદન દ્વારા તિલક આદિના જે અંગ છે જે ઉપચાર છે આ રીતે ક્રમશઃ ધ્યાનથી લઈ અને પ્રાર્થના સુધીનો જે ક્રમ છે એ સંપૂર્ણ ક્રમ કરવામાં આવે, એ ક્રમ દ્વારા પૂજા કરવામાં આવે તેને આપણે ષોડશોપચાર પૂજા કહેવાય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, સમયનો અભાવ છે અને જે શાસ્ત્રીજીએ 16 ઉપચારની જે વાત કરી છે એ પ્રમાણે જો આ એકાદશીની ઉજવણી કરવામાં આવે તો 100% જે તેનું ફળ પણ મળતું હોય છે. આ સાથે જ દર્શકોના અનેક કોલ પણ આવ્યા, શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક દર્શક મિત્રોને જે પણ રેમેડી બતાવવામાં આવી છે એ રેમેડી પણ જરૂરથી ફોલો કરશો તો તેનું ફળ પણ જરૂરથી મળશે. શાસ્ત્રીજી સમયનો અભાવ છે, આપ આવ્યા ભાગ્યલાભમાં અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમયનો અભાવ છે, ફરી આવતીકાલે આપણે આ જ સમયે મળીશું, જ્યાં તમારા જે દર્શક મિત્રો છે કે જેઓના પ્રશ્નો પૂછવાના બાકી રહી ગયા છે, ફોન કોલ નથી લાગી શક્યો, ફરીથી આ જ સમયે આવતીકાલે તમે કોલ લગાવશો અને શાસ્ત્રીજીને તમારા જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય તે પૂછી શકો છો. તો હાલ સમયના અભાવે ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.